ઠંડીનો પ્રકોપ જ્યારે શિયાળો આવે છે ત્યારે ગરીબો માટે તે માત્ર ઋતુ પરિવર્તન નથી પણ એક પ્રકોપ બની જાય છે। જે લોકો પાસે પોતાનું સુરક્ષિત આશ્રયસ્થાન નથી અથવા જૂના ફાટેલા કપડાં છે તેમના માટે ઠંડી જીવલેણ બની શકે છે। આર્થિક મજબૂરીના કારણે ગરમ સ્વેટર, ધાબળા કે ગરમ કપડાં ખરીદવા એ તેમના માટે એક અશક્ય વૈભવ બની રહે છે। તેઓ દિવસો અને રાત ધ્રુજતા પસાર કરે છે, જ્યાં શરીરની ગરમી જાળવી રાખવી એ જીવન મરણનો પ્રશ્ન બની જાય છે। સંવેદનાનો સ્પર્શ જ્યારે મસીહા બનીને આવે છે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ। ગરીબીની આ ઘોર નિરાશા અને ઠંડીની તીવ્ર વેદના વચ્ચે ક્યારેક માનવતાનું એક કિરણ પ્રગટે છે। આવા સમયે કેટલાક લોકો અને સંસ્થાઓ મસીહા બનીને આવે છે, જેમના માટે માનવ દર્દ સૌથી મોટો ધર્મ છે। આ શિયાળામાં જ્યારે ગરીબ પરિવારો ઠંડીથી રક્ષણ મેળવવા સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ તેમના માટે સાક્ષાત વરદાન સ્વરૂપે આવ્યું। આ ટ્રસ્ટે એક અભિયાન ચલાવીને હજારો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ગરમ સ્વેટર અને ધાબળાનું વિતરણ કર્યું।